ભાવનગર શહેરમાં શહીદ દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં નેતાઓ, કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી। ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાન હોદ્દેદારો, સેલના ચેરમેનો, કાર્યકર્તાઓ અને બહેનોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, आजादी अमर रहो, जय हिंद। कांग्रेस जिंदाबाद, आजादी अमर रहो। વેપારના માધ્યમથી ભારતમાં પ્રવેશ કર્યા બાદ અંગ્રેજોએ સમગ્ર દેશ ઉપર ધીમે ધીમે પોતાનું શાસન સ્થાપિત કરી દીધું અને સમગ્ર દેશ ઉપર શાસન સ્થાપિત કર્યા પછી એને ટકાવી રાખવા દેશના લોકો ઉપર દમન શરૂ કર્યું। એ દરમિયાન ઘણા બધા રજવાડાઓએ પોતપોતાની રીતે સંઘર્ષ કર્યો, લડ્યા રજવાડાઓ સામે, પરંતુ અંગ્રેજોની અમુક પ્રકારની નીતિઓ સામે ઘણી બધી ખુવારીથી આપણા દેશના નાગરિકોની, રજવાડાઓની। ત્યારબાદ કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ અને કોંગ્રેસ પક્ષની સ્થાપનાના લાંબા સમય બાદ 1942માં મહાત્મા ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને ભારત છોડોનો નારો આપ્યો અને ક્વિટ ઇન્ડિયા નામનું એક આંદોલન શરૂ કર્યું, એ આંદોલન આજની તારીખે 8મી ઓગસ્ટ 1942ના દિવસે શરૂ કર્યું। આંદોલનની આજના દિવસે પહેલી જ રેલી હતી અને એ રેલીમાં અંગ્રેજોએ અગેન લોકો ઉપર દમન કરી અને લોકોને ઘણા બધા માર્યા, એમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા, શહીદ થયા। તે માટે આજના દિવસને ક્વિટ ઇન્ડિયા ક્રાંતિ દિવસ તરીકે પણ ઉજવાય છે અને આજના દિવસે જે કોંગ્રેસના કાર્યકરો અને રેલીમાં જે લોકો હતા તે લોકોએ જે જીવ ગુમાવેલા તેમની માટે અમે આજે કોંગ્રેસ શહીદ દિવસ તરીકે આજે ઉજવીએ છીએ।